લોકસાહિત્ય ગુજરાતી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, તમે નવા હો તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। અકબરની સભામાં એક વખત પ્રશ્ન પૂછાણો તો જગતના પટમાંથી ભીખાઓમાં પ્રશ્ન પૂછાણો કે જગતના પટમાંથી સુખીમાં સુખી ભાગ્યશાળીમાં ભાગ્યશાળી કોણ? ભાગ્યશાળી માટે થઈને પ્રશ્ન પૂછાણો હતો। મીડિયાવાળાને બધા ભાઈઓને હું વિનંતી કરી હતી, સંગીત આવે તે બધું લઈજો ને ભાઈ, થોડું થોડું જ્યારે જ્યારે સંગીત આવે ને ત્યારે લઈજો। ભાગ્યશાળી કોણ? જેની પાસે ધન હોય કે ના, જેની પાસે બળ હોય કે ના, જેની પાસે પદ હોય કે ના, જેની પાસે સત્તા હોય કે ના, જે હામટા ભાઈઓ હોય કે ના, હામતો કુટુંબ હોય, ત્યાં દુનિયામાં ભાગ્યશાળી કોણ? તેથી રસખાનજીએ કીધું હતું કે મહારાજ, ભાગ્યશાળી હોય તો એક ઠેકાણે મને જોવા જડ્યા છે કે ઈ કોણ? कैसेस महेश गुणेश दिनेश सुरेश हुजाहि निरंतर गावन यादि जनादि अनंत यखंडीय वेद वेद सुवेद बतावे नारद से सुख व्यास रटे पजहारि पुनीत पारन पावे ताहि अहीर किछो हरिया छछिया भरी छाछ पे नाच नचावे ताहि अहीर किछो हरिया। બ્રહ્માજીના ગુણ ગાય શેષ મહેશ ગુનેશ દિનેશ વ્યાસ લખી લખીને થાકી જાય છતાં જેનો પાર ન પામાય એ પરમાત્માને આયરની છોકરીઓ સાહીના વાટકા હાટું થઈને ગોકુળના પાદરમાં નચાવતી હોય તો આનાથી મોટું ભાગ્યશાળી જગતના પટમાંથી કોઈ નથી। આથી મોટું કોઈ ભાગ્યશાળી નથી। તો જે ભક્તિ કરી શકે છે એ ભાગ્યશાળી છે। હા, હું એના માટે થઈને એક સામાન્ય દાખલો ઘણી વખત દઉં। આ મારી સામે જોકે ઘણી બધી કથાઓમાં કાર્યક્રમ મેં કર્યો છે, પણ ટાઈમને અનુકૂળ ઘણી વખત ન બનતો, પણ આ શાસ્ત્રીજી પધાર્યા છે મારા કાર્યક્રમમાં, હું ખૂબ રાજી થયો છું। અને બહુ મોટા વિદ્વાન વક્તા, પોતે પીએચડી થયેલા, શરૂઆતમાં મેં આપ જે જાણ કરી, જમતા જમતા જ મેં કીધું તો બહુ સુંદર વક્તાની પસંદગી કરી છે। બાકી તો આ બધું તો અમારા માટે તો આ બધું સામાન્ય, પણ જેમની પાસે અદ્ભુત જ્ઞાન છે અને જેણે સંસ્કૃતની અંદર પીએચડી કર્યું છે એવા વિદ્વાન વક્તા જ સામે બેઠા હોય એટલે મેં કીધું હતું કે હું આ સામાજિક વાતો લેવાનો છું, બહુ લાંબી કંઈ ઊંડાણમાં નથી જાઉં, સહજ સાદી અને સરળ ભાષાની સામાન્ય જે વાતો મારે આપણી સમક્ષ જે કરવી છે। હા, તો જેને ખોરડે 4 પેઢીના મૂળ આપણી વાત એ હતી કે 4 પેઢીના પૂન ભેળા થયા હોય ત્યાં એક દાતાર જન્મે। હવારનો પોર સૂર્યનારાયણ ઉગી અને હવા નાળાવા તેડા ન તેડ્યા, અને એ સમયે એક અડીખ માયર હાથીનું ભાત લઈ અને વાડીએ ગયો અને શેઢે બેઠો બેઠો હાથી રોતો હતો તેટલું કીધું, છોરા કેમ રો? કે પટેલ શું કહું તમને? કે પણ વાત તો કર, તને કોઈ કઈ કીધું, કોઈ આવીને તને કઈ દબાવ્યો, કોઈ આવીને તને ગાડ્યું કાઢ્યું? ના, એવું કાંઈ નથી થયું। કે તો કે મારા મામાએ મારો સંબંધ તોડી નાખ્યો, મારી હગાઈ તોડી નાખી, એ દીકરી બીજે દઈ દે છે। કે કેમ? કે મારે સીમમાં નંબરે શેઢો, ગામમાં નંબરે પેઢો, એમ કે મારે મૂલ કરવા દેવી ને મારી પા પટેલ કાંઈ નંબરે કીધું હિરામણ કરી લે। એને હિરામણ કરવા બેહાડી દીધો અને પોતે ઘોડી પાછી વાળી સીધે સીધા પેલા છોકરાના સાસરાને ત્યાં જઈને કીધું, શું છે પટેલ, શું કરું, મારી દીકરીને મૂલ કરવા દેવી? કે વાત તો જમી પૂરતી છે ને? કે હા, કે વાણિયાને તેડાય 20 વીઘા જમી લખી લે। એ 20 વીઘા જમી લખી દીધી ને પછી કીધું, બોલ કેટલા હેર ચડાવું? તે દી તો હેરના મામલા, તોલા નહીં, કેટલા હેર ચડાવું? કે લગન લખીને મોકલ, અને લગન લઈને આવ્યો ને જેને હાથીને પરણાવ્યો, સાહેબ એટલે ખંભાળિયા બેરાજા કામમાં લખાતું રામજી પટેલનું, ભામી પટેલનું। હા, હવે તો બોર્ડ મારતો હોય કે ન મારતા, ને ખંભાળિયા બેરાજા બસ હાલતી ને કાંસમાં લખાતું રામસિંહ પટેલનું। હા, ઈ તાકાત જેને બીજાને જે દુઃખ જોઈને જે દ્રવી જાય, બીજાનું દુઃખ જોઈને જે પીગળી જાય। હા, આપણે પાણીયારે ગોળો પડ્યો હોય, બેનોને ખબર હોય ગોળો પડ્યો હોય, તમે જોયો હોય છે, જે ગોળો વધારેમાં વધારે ઝવતો હોય ને એ ટાઢો થાય। ટીપું ટીપું પાણી પડે ને જવું કે જે ગોળો વધારે વધારે જવી હગે ને
એ ટાઢો થાય. જે ઘોડાને જવતા ન આવડે ને એ પોતે રખરખતો હોય ને બીજાને રખરખાવતો એમ. જે બધું પોતાના બાપનું કરીને બેઠો હોય ને પોતે રખરખતો હોય. જેને થોડું થોડું જવતા આવડ્યું, જે જવી હીગા છે બીજા માટે થઈ અને થોડા થોડા જે જવતા શીખાણશે એની વાતો રહ્યું. એટલે કીધું 4 પેઢીના પુણ્ય ભેળા થાય ને એક દાતાર જન્મે, જેને ખોરડે 7 પેઢીના પુણ્ય ભેળા થાય ને એક સુપાત્ર સંત જન્મે. જે પોતે તો તરી જાય પણ એના સંપર્કમાં આવનારાઓને હજારોને તારી દે. એના સાનિધ્યમાં આવે એવા હજારોને તારી દે. એવા જે સંત જન્મે. સંત, સપૂત અને તુંબડા ત્રણેયનો એક સ્વભાવ. એ તારે પણ બોલે નહીં, એને તો તાર્યા માથે ભાવ. સંત, સપૂત અને તુંબડા ત્રણેયનો એક સ્વભાવ. સંત તારી દે, હારો દીકરો તારી દે, તુંબડું તારી દે. મારી ના નથી, પણ તુંબડું બાંધતા પહેલા વિચાર કરવો જોઈએ. તુંબડું પોતે તેડીવાળું નથી ને. તુંબડામાં તેડી હોય ને તો તુંબડાના ડૂબાડ્યા પછી તરે નહીં, તો સોયણીના ફુગા કરી નવા પીડાય છે અને એના અનુભવ છે. ઈ ઊંધો થાય ને પછી કોઈ પગ માથે પડે તો થાય ને કાકો. બાકી ફુગાના ડૂબાડ્યા પછી તરે નહીં. તારી દે, હારો દીકરો તારી દે, સંત તારી દે. એટલે કીધું 4 પેઢીના પુણ્ય ભેળા થાય ને દાતાર જન્મે, 7 પેઢીના પુણ્ય ભેળા થાય ત્યાં એક સુપાત્ર સંત જન્મે અને 101 પેઢીના પુણ્ય ભેળા થાય. તેથી અખિલ બ્રહ્માંડનો માલિક પગલિયું પાડવા માટે થઈ અને આવે. દ્વારકાધીશ કાળિયો ઠાકર એ પગલિયું પાડવા માટે થઈને આવે. અનેક પ્રકારના કામ ઉકેલવા માટે થઈ અને આવે છે. દયાનો સાગર, કરુણાનું ધામ. પરમાત્માએ હજારો કામ કર્યા. એના કેટલા પરતા વર્ણવી, કેટલી વાતો કરી. જેટલું કરીએ એટલું ઓછું પડે, પણ એના હજારો કામ છે. પણ મને એક પ્રસંગ બહુ ગમે છે, એટલે ઘણી વખત કહું છું. ધોળા જંકશનનો એ કણબી પટેલ હાથી લઈ અને હાઈલો જાય ને હામો ગરીબ માણસ દેડ્યો કે ભગત હું તમારે ઘેર જાતો તો કે કેમ કે વાવણી કરવી પણ મારી પાસે કાંઈ નથી. એટલે પોતા પાસે હતું દઈ દીધું, ગાલે જા વાવી આવી, મારો ભગવાન જેવડો ધણી. હાઈલો પોતે ખેતર વિચાર કરે, હતું દઈ દીધું, હવે વાવવું હું નહીં વાવવું તો દુનિયા એમ કે ભગત નો દીકરો છે ખેતર રહી ગયું કોરું. આ દુનિયા થોડું પોતાઈ શકે. શું વાવું, શું વાવું, શું વાવું વિચારતો થાય. રસ્તામાં નદી આવી, નદીમાંથી વેકરો ભર્યો, વેકરાના વાવણિયા ભીરા અને ગણે પરમેહર કરી અને મૂઠ માંડી ઓયણી માથે. મામા દાતા હોય ને ત્યાં ઓયણી મંડાય. મારે કાબો પટેલ કેતા દાતા હોય ને ત્યાં ઓયણી મંડાય. દંતાળના હોય ને દાતા કહેવાય. આવા હારા ઉત્સવો કરે ને એને દાતા કહેવાય. દાતા હોય ને ઓયણી મંડાય, એમાં વાવેતર થાય, પછી એમાંથી ઉપજ આવે. બાકી દાઢામાં તો રાંપું ચડે, બીજાને ઉઠલાવા હોય ને રણામૂળ કાઢવા હોય ને દાઢે વાવેતર થોડા હોય. દાતા એ જ વાવેતર હોય. બીજી વાત, જેને વાવણી કરી છે ને મારે વાત સમજાશે. ડાબો હાથ ઓયણી ઉપર હોય. હવે તો ઓટોમેટિક આવી કે દ્રશ્ય નો જોવા જડે. ડાબો હાથ ઓયણી માથે હોય, જમણા હાથમાં રાઈને ખરપિયો હોય. એ બળદને ખરપિયો મારે, ડાબે હાથે દાણા વાવે. જમણા હાથે ખરપિયો મારે, ડાબે હાથે દાણા વાવે. અને બાજરી પાકે અને ખેડૂતનો દીકરો લણવા જાય ત્યારે દ્રશ્ય જોઈજો. ડાબા હાથમાં ડુંડું આવશે, જમણા હાથમાં તમારા બાપ દાંતેડ્યું આવશે. તો જે હાથે દાણા વાવ્યા એ હાથમાં દાણા આવે, અને જે હાથે બળદને ખરપિયા માર્યા એ હાથમાં દાંતરડ્યું આવે. આ હાથનું હાથને નથી ભોગવવું પડતું. આટલું સનાતન સત્ય કર્મનો સિદ્ધાંત આ જગતના પટમાં છે. કોઈ કંઈ કરી જવું હોય તો, અને કંઈ કરી જવું હોય તો એની માટેની જે વાતું છે. બાકી નથી કરવાના. ભેહીના વાહા દેવા એ તો નથી જ કરવાના. 9 દી સુધી મહાપ્રસાદજી બોલે રાત આગે લાખણ ગઢવી રાડ્યું નાખે. નથી કરવાના એ તો નથી જ કરવાના. ગંગાને કાંઠે ઉભો રહીને લાકડી બોરીને એમ કે નાવું હોય તેટલી વાર લાગે પણ નથી નાવું. લે હું કર્યો, એને કરવું જ નથી. ભાર નિંદરની માલિકો હોતો હોય ને પડકારો કરો, એક પડકારો, બીજો પડકારો, ત્રીજો પડકારો કરો, એટલે હે કરી અને ઈ તરત હાલતો થઈ જાય. અને બીજો જાગતો હોય એને પડકારો કરો એટલે હું ભાઈ એમ કરીને તરત હાલતો થઈ જાય. જાગતો હોય એ તરત હાલતો થઈ જાય. ભર નિંદરમાં હૂતો હોય એ તરત હાલતો થઈ જાય. પણ કાગા નિંદરમાં હૂતો હોય
એને તો ખબર છે મારા નામના જ પોકાર પડે, એ તો જેમ બોલો એમ ગોદડું તાણે, જેમ બોલો એમ ગોદડું તાણે. એને તો ઉઠવું હોય તો ઉઠે. મહેમાનની હરમે હરમે બેન ને એમ થયું મહેમાન બેઠા છે ને છોકરાને મારે ક્યાં ઓલું કર્યું, હળવે હળવે ઉઠાડે. ભાઈ ઉઠને બાપા, ઉઠને ગાઉમાં જાઉં, દીકરા ઉઠને, જો આખા ગામના છોકરા વૈયા ગયા, જો હવા પર દી સડી ગયો, ભા ઉઠને, ભાઈ ઉઠને. એ તોય છોકરો તેમ તેમ ગોદડું તાણે, જેમ માં ઉઠાડે એમ છોકરો ગોદડું તાણે. પછી મહેમાને કીધું બાપા મારી હરમ રાખો માં, કાયમ ઉઠાડતા હોય એમ ઉઠાડો. એ મરી ગયા કઈ જેટલા ભરો ને, મારી હરમ રેવા દો, મારી હરમ રેવા દો. હા, અમારે જુનાગઢમાં શાસ્ત્રીજી ભગવાન કૃષ્ણની સવારી નીકળે મોટી હવેલીથી. આઝાદ ચોકમાં હકડે ઠઠ માણા ઊભું તું ગોકુળ આઠમને દિવસે હકડે ઠઠ ઉભેલું. અને એમાં બે હાહુઓ ઉભા હતા ને એમાં હાહુનું ધ્યાન બહુ ઢારું પડ્યું. ડાળી નાખે હા ફૂઈ હું ગાડી માથે ઉભા, આખું જુનાગઢ ઊભું છે, માથે ઓઢો માથે ઓઢો, હું ગાડ મોઢે ઉભા. અને ત્યાં હવે કીધું ફૂઈ આખું જુનાગઢ છે ને કૃષ્ણના દર્શન કરવા ઊભું, તું એક નવીરીન શોધ મારા સામું જોઈને ઊભી માથે ઓઢ્યું. તારે કઈ ધંધો નથી બીજો, આમ દર્શન કરી લે, આમ દર્શન કરી લે, કાયાનું કલ્યાણ થઈ જાય. આ ઝપટું તારે મારી જિંદગી આખી ઘરમાં લેવ્યું છે, ફૂઈ ભતરી નવરી છે.